અહીં બાળકોના ઓપરેશન માટેના વિશેષ વિભાગમાં ખાસ પ્રકારના કપડાં અને ખાસ રંગીન અને સુગંધિત માસ્ક ઉપયોગમાં લેવાય છે. અહીંયા દરેક પ્રકારના ઓપરેશન થાય છે. મોતિયાબીન, ઝામર, ત્રાસી આંખ, પ્લાસ્ટિક સર્જરી, પડદાનું ઓપરેશન, નાસુર અને કેન્સર. અહીં માત્ર 1.5 મહિનાના બાળકને બંને આંખે જે ઓપરેશન કરવામાં આવ્યું છે તે આપ જોઈ શકો છો. અને જ્યારે બાળક માતાની ગોદમાં આવે છે ત્યારે માતાની આંખમાં થતો હર્ષ પણ જોઈ શકાય છે. ઓપરેશન બાદ દર્દીઓને ખૂબ જ આરામદાયક વોર્ડમાં રાખવામાં આવે છે, જ્યાં તેમને અનુભવી, પ્રેમાળ અને તાલીમબદ્ધ સ્ટાફ સાર સંભાળ માટે હાજર છે. એટલું જ નહીં, અહીં બાળકો માટે તો રમકડા સહિત રમવા માટેનો એક વિશેષ વોર્ડ ઊભો કરાયો છે. ઓર્બિસ ઇન્ટરનેશનલ અંતર્ગત ચાલતું ટેલિમેડિસિન સેન્ટર એ દ્રષ્ટિ નેત્રાલયની અનોખી અજાયબી છે. અહીં આંખોના ગંભીર રોગો કે જેમની સારવાર શક્ય નથી એવા દર્દીઓના ફોટા અને તમામ માહિતી સેટેલાઇટ દ્વારા જે તે વિભાગના વિદેશમાં રહેલા નિષ્ણાતોને મોકલવામાં આવે છે અને માત્ર 24 થી 72 કલાકના ગાળામાં તેઓ દ્રષ્ટિ નેત્રાલયનો સંપર્ક સાધી યોગ્ય માર્ગદર્શન આપે છે. અને જ્યાં સુધી દર્દી સંપૂર્ણપણે સાજો ન થાય ત્યાં સુધી આ સંપર્ક ચાલુ રહે છે. ઉચ્ચ ગુણવત્તા સભર સારવારની સાથે સાથે દર્દીની જરૂરિયાતો જેવી કે ભોજન, રહેવાનું, વાહન વ્યવહાર, ચશ્મા, દવાઓ, રમકડા અને સ્વયંસેવકો દ્વારા બનાવેલા પેડ પણ પૂરા પડાય છે. તબીબી અને અન્ય સહાયકારી સુવિધાઓ આપવા ઉપરાંત ડોક્ટર્સ અને સહાયકારી ટીમના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો થાય તે હેતુથી અહીં અવારનવાર વિદેશમાંથી જે તે વિભાગના તજજ્ઞોને આમંત્રિત કરવામાં આવે છે. આ છે ડોક્ટર રોબર્ટ સાર્જન્ટ, કોલોરાડો, અમેરિકા સ્થિત બાળ રોગોના નિષ્ણાત, જેઓ અહીં દ્રષ્ટિ નેત્રાલયના ડોક્ટર્સને ત્રાસી આંખના ઓપરેશન વિશેની વિશેષ તાલીમ આપવા પધાર્યા છે. Orbis is setting up programs in other parts of India. The point is that taking care of 1, 2, or 3 dozen children is a small drop in the bucket in the bigger picture of the hundreds, thousands, maybe millions of people who need help. So the program Orbis is trying to develop here at Drashti Natalia is for the physicians on the staff here already to provide the care for this part of India in Gujarat, Dahod. With me are the directors of the program, and they are the ones who would carry on with care for children. So in India then, if there are patients with children, I should say patients as a physician, but if children need eye care, they should think of Drashti Natalia as a place to come for expert specialized care for children. આ છે ડોક્ટર આરોન ફે, અમેરિકાના વિખ્યાત નેત્ર વિશેષજ્ઞ, જેમણે અહીં ડોક્ટર્સને પ્લાસ્ટિક સર્જરી વિશે ખાસ તાલીમ આપી હતી. આ છે સિડની, ઓસ્ટ્રેલિયાના મિસ તાનિયા અને બ્રિટનની મિસ કેરેન, જેમણે સહકર્મચારીઓને તાલીમ આપી હતી. My name is Dr. Fay, and I come from Harvard University in Massachusetts in the United States. I've come here with Orbis International, an international eye care program that is active in India, and they've established a program here in Dahod with the help of Dr. Shah and Dr. Shah. The hospital here is excellent and the quality of care is outstanding, but of course there is always a need for space, and for that reason they have planned and started to construct a new hospital. The new hospital is very exciting because the quality of care here is very good, and the hospital will allow us to provide care to more patients. What we still need, however, is increased funding to provide new and improved surgical equipment, anesthesia equipment, and more professional care, in other words, visiting doctors and supporting staff such as nurses and anesthetists.
I'm very proud to be associated with this institute. I think it's a beautiful and remarkable work that they're doing here. આ છે ડૉક્ટર રાજીવ ખંડેરકર, મસ્કત. તેઓએ પણ લો વિઝન એટલે કે અલ્પદ્રષ્ટિવાળાઓ માટેની તાલીમ અત્રે આપી હતી. આ ઉપરાંત દ્રષ્ટિ નેત્રાલય પોતાના સ્ટાફને એશિયાની ખ્યાતનામ હોસ્પિટલો જેવી કે શંકર નેત્રાલય ચેન્નઈ, એલવી પ્રસાદ હૈદરાબાદ તેમજ અરવિંદ આઈ હોસ્પિટલ મદુરાઈ ખાતે તાલીમ માટે અવારનવાર મોકલે છે. દ્રષ્ટિ નેત્રાલયના ડોક્ટર્સ અને સહકર્મચારીઓને જે તાલીમ મળે છે તેઓ તે પોતાના પૂરતી મર્યાદિત ન રાખતા હોસ્પિટલ ખાતે આવતા અન્ય ડોક્ટર્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ, ડીએનબી સ્ટુડન્ટ્સ, સુપર સ્પેશિયાલિટી માટે આવતા ડોક્ટર્સ વગેરેને પણ આ તાલીમ પૂરી પાડે છે. આ ઉપરાંત ઇગ્નૌ સંલગ્ન પેરામેડિકલ કોર્સ, ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન પેરામેડિકલ કોર્સ, કોમ્યુનિટી ઓપ્થેલ્મિક ટેકનિશિયન કોર્સ વગેરે પણ અહીં કાર્યરત છે જ. આ દરેક વિદ્યાર્થીને તાલીમ ઉપરાંત હોસ્ટેલ, સેમિનાર રૂમ, લાઇબ્રેરી અને મેસ વગેરે જેવી સગવડો પણ ઉપલબ્ધ છે જ. આ ઉપરાંત હોસ્પિટલ પોતાના કર્મચારીઓના મનોરંજન માટે ફાઉન્ડેશન ડે જેવા પ્રસંગોએ અવારનવાર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજે છે જ. આ વિસ્તારની જરૂરિયાત તરફ નજર કરીએ તો માત્ર સારવાર અને તાલીમથી જ અંધત્વ નાબૂદ કરવું ઘણું મુશ્કેલ છે. અહીં દર્દીઓની સંખ્યા અને પ્રાપ્ય સુવિધા વચ્ચે જે અંતર છે એ દૂર કરવા માટે સ્કૂલ ટીચર્સ, સરકારી અમલદારો, અન્ય તબીબો, આંગણવાડીના કાર્યકરો, પ્રેસ રિપોર્ટર્સ વગેરેને આ અંધત્વ વિશેની સામાન્ય માહિતી આપી જાગૃતિ આણી અંધત્વ ઉપર કાબુ મેળવી શકાય છે. અંધત્વની સંખ્યામાં થતો નિરંતર વધારો અને લોકોની એ તરફની બેફિકરાઈ એ જોતા લાગે છે કે હવે તેનો ઉપાય શોધવો જ પડશે અને સંશોધન જ તેનો ઉપાય છે. અહીંનું મુખ્ય અંગ છે મેડિકલ રેકોર્ડ વિભાગ, જ્યાં દરેક દર્દીની સંપૂર્ણ માહિતી વૈજ્ઞાનિક ઢબે સાચવી રાખવામાં આવે છે અને તેનો નિચોડ દ્રષ્ટિ નેત્રાલયના ડોક્ટર્સ પૂના, બ્રાઝિલ, ઇટાલી અને સિંગાપુર જેવા સ્થળોએ યોજાતી કોન્ફરન્સીસમાં રજૂ કરી વિશ્વના લોકો સુધી પહોંચાડે છે. ઓમ ટ્રસ્ટ દ્વારા આંખની માત્ર તબીબી સારવાર જ નહીં પણ આંખને લગતી તમામ વસ્તુઓનું પણ ધ્યાન રખાય છે, જેવી કે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર, પ્રાથમિક અને ઉચ્ચ કક્ષાની સારવાર, પેલા છેવાડામાં વસતા માનવીઓ પ્રત્યે અલગ અલગ માધ્યમો દ્વારા પહોંચવું, શિક્ષણ, જાગૃતિ, સંશોધન અને અંધત્વ ધરાવતી વ્યક્તિઓનું પુનર્વસન એવી બાબતો ઉપર પણ પૂરતું ધ્યાન અપાય છે. હોમ ટ્રસ્ટની સેવાની સુવાસ તો હવે ચોમેર ફેલાવા લાગી છે અને નેશનલ અને ઇન્ટરનેશનલ